ફ્રેન્ડ્સ, ઘરે જેને પણ આ રેસીપી ખાધી એમ જ કહ્યું કે વાવ, ખરેખર દિશા ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ લાજવાબ બનીને તૈયાર થઈ છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે બેસનની અંદર પૌવા નાખી આટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી ક્યારે બનાવી છે? નહીં, એકવાર ચોક્કસથી બનાવજો. 100% મારી ગેરંટી છે, બધાને બહુ જ પસંદ આવવાની છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં આપણે કોઈ પણ એક મોટો બાઉલ લઈ લઈશું. તેની અંદર 1 વાટકી ભરીને લઈ લઈશું બેસન. ચાલો, ટેસ્ટ એવા મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે, જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. 1 ચમચી જેટલો ધાણા પાવડર, 1 ચમચી જીરું અને 1 ચમચી જેટલા મેં તલ એડ કર્યા છે. હવે 1/2 ચમચી જેટલો અજમો આપણે હાથથી મસળીને એડ કરીશું. આની જે ફ્લેવર છે રેસીપીમાં ખરેખર બહુ જ સરસ આવતી હોય છે, એટલા માટે અજમો ચોક્કસથી એડ કરજો. ફ્રેન્ડ્સ, સારી રીતે મેં મિક્સ કરી મસાલા. આની અંદર થોડું થોડું કરીને પાણી એડ કર્યું. જુઓ, 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો તેની સામે 1 વાટકી જેટલું પાણી એડ કરી તમારે આ ટાઈપનું બેટર તૈયાર કરી લેવાનું છે. આ એકદમ આની પરફેક્ટ થિકનેસ છે. અત્યારે તમને બહુ જ પાતળી લાગતી હશે, બટ અત્યારે એકદમ પરફેક્ટ છે. આની અંદર આપણે એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી આ સરસ મજાનું ઘટ બનીને તૈયાર થઈ જશે. હવે આની અંદર મેં 3 થી 4 ચમચી જેટલા પૌવા એડ કર્યા છે. 1 વાટકી જેટલા મેં ટોટલ પૌવા લીધા છે, બધા જ એડ નથી કરવાના. આ રીતે 3 થી 4 ચમચી જેટલા એડ કરીશું. ફ્રેન્ડ્સ, મારે ફોટો પાડવો હતો એટલા માટે મેં થોડુંક ઉપરથી આ રીતે કાશ્મીરી લાલ મરચું પાવડર થોડુંક એડ કર્યું છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. આ રીતે થોડાક પ્રમાણમાં પૌવા એડ કરવાથી જે રેસીપી છે એનું ઉપરનું પડ થોડું ક્રિસ્પી બનીને તૈયાર થતું હોય છે. અંદરથી ખરેખર બહુ જ સરસ આના ચંક્સ લાગતા હોય છે. હવે ઢાંકણ ઢાંકી થોડીવાર માટે આને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે પૌવાને ક્રશ કરી લઈશું. જુઓ, 1 વાટકી જેટલા બધા જ પૌવા મેં આની અંદર ઉમેરી દીધા છે. હવે સારી રીતે આને મેં ક્રશ કરી લીધા. 1 વાટકીમાંથી 3 થી 4 ચમચી જેટલા પૌવા મેં શરૂઆતમાં બેટરમાં જ એડ કરી દીધા હતા અને બાકીના પૌવા તમારે આ રીતે ક્રશ કરી દેવાના. આનો જે ભૂકો છે ક્રશ કરેલો એ તમારે આ રીતે થોડું થોડું કરીને એડ કરવાનું અને સતત આને આ રીતે મિક્સ કરતા રહેવાનું, જેથી આની અંદર ગાંઠો નહીં પડે. અને હા ફ્રેન્ડ્સ, જે પૌવા તમે ક્રશ કરો છો ત્યારે તમે હાથથી એને ટચ કરશો ભૂકાને તો તમને સોજી જેવું કકરું લાગશે, બટ એ પરફેક્ટ છે. આનાથી વધારે ક્રશ એ નહીં થાય. જુઓ, બધો જ જે ભૂકો છે મેં આની અંદર ઉમેરી દીધો છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. અત્યારે તમને કેટલું બધું આ સોફ્ટ લાગી રહ્યું છે, બટ જ્યારે ફ્રેન્ડ્સ થોડી વાર માટે તમે આને રહેવા દેશો ત્યારે ખરેખર બહુ જ સારું એવું ઘટ થઈ જતું હોય છે, કેમ કે જે પૌવાનો ભૂકો છે પાણીને શોષવાનું કાર્ય કરતો હોય છે. એટલા માટે જો આની થિકનેસ ફટાફટ ઘટ થવા લાગ્યું છે. હવે ફ્રેન્ડ્સ, આને ઢાંકણ ઢાંકી થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું. આના કરતાં પણ વધારે આ એકદમ કડક થઈ જશે. ચાલો, 5 થી 10 મિનિટ માટે આને હું સાઈડમાં મૂકી દઉં. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. કોઈ પણ એક વાટકી લઈ લઈશું અને તેની અંદર 4 ચમચી જેટલું પાણી એડ કરીશું અને આની અંદર 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. હવે બસ આપણે ગેસ ચાલુ કરી દઈશું. અત્યારે મેં ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કર્યો છે. સારી રીતે આને ગરમ કરવાનું છે અને ચમચીની મદદથી મિક્સ કરતા રહેવાનું છે ખાંડ ઓગળે ત્યાં સુધી. જો સરસ મજાની ખાંડ ઓગળી ગઈ છે. હવે લઈ લઈશું કોઈ પણ એક બાઉલ. બાઉલની અંદર આપણે જે પાણી તૈયાર કર્યું છે ખાંડવાળું એ આની અંદર ઉમેરી દઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1.5 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરીશું. આનાથી ફ્લેવર ખરેખર બહુ જ સરસ આવતી હોય છે. જો હોય તો એડ કરજો, નહીં તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા તલ અને અડધા લીંબુનો રસ એડ કરીશું. 1 થી 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈશું. હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના છે. અત્યારે ફ્રેન્ડ્સ ઓછી કોથમીર હતી એટલા માટે મેં ઓછા પ્રમાણમાં એડ કરી છે. જો વધારે હોય તો થોડીક તમે વધારે એડ કરી દેજો. હવે ફ્રેન્ડ્સ, તૈયાર કરેલા મસાલાની અંદર આપણે બાફેલા બટાકા એડ કરીશું. તમે જો પાણીને ગરમ કરીને એડ કરશો ખાંડ ઓગાળી તો સરસ મજાનું ઘટ રસો બનીને તૈયાર થતો હોય છે. આ રીતે બટાકાને સૌથી પહેલાં મેશ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે આ રીતે સારી રીતે આને મિક્સ કરી લઈશું મસાલા સાથે. જુઓ, સરસ મજાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ ચટાકેદાર, ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર. જુઓ, આ પહેલાં કરતાં સારા પ્રમાણમાં કઠણ થઈ ગયો છે. જુઓ, ચમચીની મદદથી પણ આ રીતે હલતો નથી, મતલબ કે સરસ મજાનો આ કઠણ છે. હવે આપણે શું કરીશું, આની અંદર એક મોટી ચમચી ભરીને તેલ એડ કરીશું અને સારી રીતે આને મસળી લેવાનો છે. હાથમાં ચીપકતું હશે એવું તમને લાગશે, બટ લાસ્ટમાં નહીં ચીપકે. કેમ એ હું તમને લાસ્ટમાં કહીશ. જો સરસ મજાનો લોટ મેં મસળી લીધો છે તેલ એડ કરીને. હવે ફ્રેન્ડ્સ, આની અંદર આપણે 4 થી 5 મોટી ચમચી જેટલો અથવા તો
પા વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું, જે નોર્મલી આપણે રોટલી બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ. બસ આ એ જ લોટ છે. આનાથી ખરેખર બહુ જ સારું એવું બાઇન્ડિંગ આવી જતું હોય છે. બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી. પા વાટકી જેટલું ઇનફ છે આની અંદર. જે વાટકીની મદદથી તમે પૌવા અને ચણાનો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી મેં આની અંદર ઘઉંનો લોટ એડ કર્યો છે, પા વાટકી જેટલો. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. જો કેટલો સરસ મજાનો બનીને તૈયાર થયો છે. અને હા ફ્રેન્ડ્સ, આ લોટની જે રેસીપી બનશે ખરેખર લાજવાબ બનીને તૈયાર થશે. હવે મેં 3 થી 4 ચમચી જેટલું, મતલબ કે પા વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને 1 ચમચી જેટલી કસ્તુરી મેથી એડ કરી છે. જો ચીલી ફ્લેક્સ અને કસ્તુરી મેથી ન હોય તો તમે આની જગ્યાએ થોડુંક લાલ મરચું પાવડર અને કોથમીર પણ એડ કરી શકો છો. બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે આની અંદર થોડું કરીને પાણી એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું. જુઓ કેટલી સરસ મજાની એકદમ પાતળી સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો પા વાટકી જેટલું ઘઉંનો લોટ હોય ફ્રેન્ડ્સ, તો આની અંદર અડધી વાટકી જેટલું પાણી ઇનફ છે. મેં આની અંદર અત્યારે અડધી વાટકી જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હવે જે લોટ આપણે તૈયાર કર્યો છે એમાંથી નાનો ભાગ લઈ લઈશું અને આ રીતે સરસ મજાનો ગોળ શેપ તૈયાર કરી લઈશું. હવે બસ ઓરસિયા ઉપર અને વેલણ ઉપર મેં થોડુંક તેલ લગાવીને રાખ્યું હતું. હવે સરસ મજાનો મોટો રોટલો આપણે વણીને તૈયાર કરી દઈશું. જો તમને તેલ પસંદ ના હોય તો ઘઉંનો કોરો લોટ પણ તમે આની ઉપર લગાવી શકો છો અને ત્યારબાદ તમારે આને વણી લેવાનું છે. જુઓ સરસ મજાનો મેં રોટલો વણીને તૈયાર કરી દીધો છે અને આની જે જાડાઈ છે આટલી પરફેક્ટ છે. આ રીતે આપણે થોડોક મોટી સાઇઝનો જ રોટલો તૈયાર કરીશું. હવે બસ વાટકીની મદદથી તમારે આ રીતે શેપ તૈયાર કરી લેવાનો છે, ગોળ શેપ. અત્યારે મેં આ ટાઈપનો તૈયાર કર્યો છે. હવે જે બાકીનો સાઈડનો ભાગ છે એને આપણે આ રીતે દૂર કરી દઈશું. જો હું ફરીથી તમને આની જાડાઈ જોવડાવું છું, જુઓ એકદમ પરફેક્ટ છે આની જાડાઈ. હવે 1 ચમચી જેટલો તૈયાર કરેલો મસાલો આ રીતે એક સાઈડ ઉપર મૂકી દેવાનો છે, તેને આ રીતે સેટ કરી લઈશું. હવે બસ બીજી સાઈડથી તમારે ફોલ્ડ કરીને આ રીતે તમે જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ ઇઝીલી આ ફિટ થઈ જતું હોય છે. જે કિનારીનો ભાગ છે એને તમારે થોડોક પ્રેસ કરીને ફિટ કરી લેવાનો, જેથી બિલકુલ પણ સ્ટફિંગ બહાર નહીં આવે. જુઓ બધા જ મેં આ રીતે તૈયાર કરી દીધા છે. હવે જે સ્લરી આપણે તૈયાર કરી છે આ રીતે આપણે મિક્સ કરી લઈશું કે જેથી એકદમ સારી રીતે આ મિક્સ થઈ જાય, કેમ કે લોટનો જે ભાગ છે નીચે બેસી જતો હોય છે એટલા માટે. હવે ફ્રેન્ડ્સ, જે આપણે તૈયાર કરીને રાખ્યો છે એને આપણે આ રીતે મૂકી અને સારી રીતે આને કોટ કરી લેવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે તેલ છે સારું એવું ગરમ કરેલું હોવું જોઈએ. હવે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને આને આ રીતે ચમચીની મદદથી મૂકીશું. જે કાંટાવાળી ચમચી આવે છે એનો મેં ઉપયોગ કર્યો છે અત્યારે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપરનું પડ થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાનું છે. જુઓ સરસ મજાના ફટાફટ ડાર્ક થવા લાગતા હોય છે. આ રીતે આપણે ટર્ન કરતા રહીશું. ફક્ત 1.5 થી 2 મિનિટની અંદર સરસ મજાના આ તળાઈને તૈયાર થઈ જતા હોય છે. ફ્રેન્ડ્સ, આને તળાતા મારે 2 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. જુઓ કેટલા સરસ મજાના ક્રિસ્પી બન્યા છે અને ઉપરનો જે કલર છે એ સારો એવો ડાર્ક પણ થઈ ગયો છે. આટલા ઇનફ છે. હવે કોઈ પણ પ્લેટની અંદર આને નીકાળી લઈશું. જો સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ સાંભળો. કેટલા સરસ મજાના ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. ચાલો તોડીને બતાવું. જુઓ કેટલા સરસ મજાના ક્રિસ્પી બન્યા છે. ચાલો ભાઈ ફટાફટ આનો ટેસ્ટ કરી લો. ટોમેટો કેચઅપ સાથે આ રેસીપી ખરેખર બહુ જ સરસ લાગતી હોય છે. ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો, ખરેખર લાજવાબ બનીને તૈયાર થઈ છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટ અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.